નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ સતત ત્રીજી વખત મળતા સમગ્ર વહીવટ તંત્રમાં હડકંપ મચી ગયો છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ સતત ત્રીજી વખત મળતા સમગ્ર વહીવટ તંત્રમાં હડકંપ મચી ગયો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે સરકારી કચેરીને વારંવાર આવી ધમકી મળવી એ સુરક્ષા વ્યવસ્થાઓ માટે ગંભીર ચેતવણીરૂપ બાબત બની છે. મળતી માહિતી મુજબ અજાણ્યા ઈમેલ આઈડી પરથી કલેક્ટર કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ મળતાની સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો. કલેક્ટર કચેરી તેમજ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે સવારના પરોઢમાં મેલ આવેલો હતો કે અહીંયા બોમ્બ મૂકવામાં આવેલા છે અને તેની પુષ્ટિ કરવા સારું તાત્કાલિક અમારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને બીડીડીએસની ટીમ સાથે લોકલ પોલીસ ની ટીમ સાથે અમે સઘન ચેકિંગ કરી રહ્યા છે અને ચેકિંગની કાર્યવાહી આગળ ચાલુ છે. અત્યારે હાલ એવું કશું શંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવેલ નથી. છતાં પણ અમારી આખી સમગ્ર વડોદરા સિટીની 5-6 ટીમો છે જે લાગી છે અને એ આખું એરિયા આઉટર ઇનર બધું જ જે પ્રીમાઇસીસ છે એને ચેક કરી રહ્યા છે. એ મેં આગળ તપાસમાં પુષ્ટિ કરીશું કે કોણે આ મેલ મોકલ્યો છે. ગઈકાલે મેડમ અમદાવાદમાં પણ આ જ પ્રકારે અલગ અલગ શાળાઓમાં મેલ મળ્યા હતા અને આવી ધમકી મળી હતી, તો શું આ એક કોઈ કનેક્શન લાગે છે? એ આગળ કયા ડોમેઇનથી મેલ આવે છે એ અમદાવાદમાં મળેલો મેલ અને અહીંયા વડોદરા સિટીના કલેક્ટર કચેરીમાં મળેલો મેલ છે એના સેન્ડર્સ કોણ છે ક્યાં છે એની તપાસ ચાલુ છે. મેલમાં શું લખ્યું હતું? અહીંયા બોમ્બ મૂકવામાં આવ્યા છે અને 1 વાગ્યા સુધીમાં આ કલેક્ટર કચેરીની અંદર બોમ્બ ફૂટશે એવી રીતના મેલ હતો એના આધારે આ ચેકિંગ ચાલુ છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરીને સતત ત્રીજી વાર બોમ્બથી ઉડાડી દેવાનો ઈમેલ જે છે તે પ્રાપ્ત થયો છે. મહત્વની વાત છે કે ઈમેલ મળતાની ગણતરીની મિનિટોમાં જ તમામ જે પોલીસનો કાફલો હતો તે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સાથે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને વિવિધ જે સનક સાધનો જે હોય છે તે લઈને અત્યારે હાલ પોલીસ વિભાગની જે ટીમો હતી તે કલેક્ટર કચેરી ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચોક્કસથી જે દ્રશ્યોમાં જોઈ રહ્યો છો તે પ્રમાણે અત્યારે તમામ પોલીસ અધિકારીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે જ્યારે બોમ્બ ઉડાવવાની ધમકી મળતી હોય ત્યારે સમગ્ર વહીવટીતંત્રમાં રકમ મળતી હોય છે અને અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ખાસ કરીને જે સઘન ચેકિંગ છે તે વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યું છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.